નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં અર્ધીકરણની પ્રક્રિયાનો અભ્યાસ પૂર્ણ કરેલો. આપ સર્વે જાણો છો, આપ સર્વે આપણી ટેક્સ્ટ બુકમાંથી સરસ રીતે અભ્યાસ કરી પણ લીધો હશે કે કઈ રીતના અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બંને તબક્કાઓની પૂર્તતાના અંતે સમગ્ર અર્ધીકરણનું ચક્ર પૂર્ણ થયેલું ગણી શકાય. અને ત્યારબાદ સૌથી છેલ્લો ટોપિક્સ પણ આપણે ગયા લેક્ચર્સમાં ચર્ચા કરેલો કે જે ટોપિક હતો અર્ધીકરણનું મહત્વ. આજનો લેક્ચર્સ આપણે સંપૂર્ણ રીતે નીટ માટે તૈયાર કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક રીતે તમારા ટેક્સ્ટબુકના છેલ્લા ટોપિક સુધી આપણે ગયા લેક્ચર્સમાં ચર્ચા કરી ચૂક્યા છીએ અર્ધીકરણનું મહત્વ વિશે. પરંતુ નીટ માટે તમે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આ પ્રકરણનો સૌથી મહત્વનો મુદ્દો ચર્ચા કરવો ચોક્કસથી બને છે. અને એ મુદ્દો જે છે એ છે આપણે આ ચેપ્ટરની જે મુખ્ય બે પ્રક્રિયાઓ ભણ્યા, જેને આપણે કહીશું સંભાજન અને અર્ધીકરણ, આ પ્રક્રિયા વચ્ચેનો તફાવત. તો અહીં આપણે લખીશું સંભાજન અને અહીંયા આપણે લખીશું અર્ધીકરણ. તો સંભાજનમાં આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલી બાબત તો એ કે સંભાજન એટલે શું? તો યાદ કરો, સંભાજન મુખ્યત્વે દૈહિક કોષોના નિર્માણ સમયે થાય છે. જ્યારે અર્ધીકરણની વાત કરીએ તો અર્ધીકરણ એ જનન કોષના નિર્માણ સમયે થતી પ્રક્રિયા છે. સંભાજન એ દૈહિક કોષના નિર્માણ સમયે થતી પ્રક્રિયા છે. અર્ધીકરણ એ જનન કોષના નિર્માણ સમયે થતી પ્રક્રિયા છે. બીજું, સંભાજન બાળકોષ અને પિતૃકોષ માં રંગસૂત્ર દ્રવ્ય અથવા રંગસૂત્રની સંખ્યા સમાન રહે છે. જ્યારે અર્ધીકરણની વાત કરીએ મિત્રો તો એવું કહી શકાય કે અર્ધીકરણમાં બાળકોષ અને પિતૃકોષ માં રંગસૂત્ર દ્રવ્ય અસમાન રહે છે, એટલે કે એક સરખું રહેતું નથી. ત્રીજી વસ્તુ આપણે એ ભણ્યા કે સમભાજન એકકીય અને દ્વિકીય, જેને આપણે 2L અને L કહી શકીએ, બંને પ્રકારના પિતૃકોષમાં થતી ક્રિયા છે. એટલે કે સંભાજનમાં એકકીય અને દ્વિકીય બંને કોષો છે એ પિતૃકોષ તરીકે વર્તી શકે છે. જ્યારે અહીં અર્ધીકરણ માત્ર દ્વિકીય પિતૃકોષમાં જ થતી પ્રક્રિયા છે. સંભાજન માટે તમે એવું પણ કહી શકો કે સંભાજન સળંગ પ્રક્રિયા છે. જ્યારે અર્ધીકરણ માટે એવું કહી શકાય કે અર્ધીકરણ બે તબક્કાઓમાં વહેંચાયેલી પ્રક્રિયા છે.
છેલ્લે તમે કહેશો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ત્યારબાદ આપણે એવું કહી શકાય કે સમભાજન ના અંતે એક પિતૃકોષ માંથી 2 બાળકોષોનું નિર્માણ થાય છે. જ્યારે અર્ધીકરણ માટે આપણે એવું કહી શકીએ કે અર્ધીકરણના એક ચક્રના અંતે એક પિતૃકોષમાંથી 4 બાળકોષોનું નિર્માણ થાય છે. સમભાજનમાં એક પિતૃકોષમાંથી 2 જ બાળકોષો બને, જ્યારે અર્ધીકરણમાં એક પિતૃકોષમાંથી 4 બાળકોષો બને છે. બીજું આપણે એ પણ જોઈ શકાય છે કે સમભાજનમાં આંતરકોષ વિભાજન એટલે કે ઇન્ટરકાઇલેસિસ નો અભાવ જોવા મળે છે. જ્યારે અર્ધીકરણમાં ઇન્ટરકાઇલેસિસ હાજર જોવા મળે છે, એટલે કે ઇન્ટરકાઇલેસિસ થતું જોવા મળે છે. અર્ધીકરણ સમભાજનમાં એવું પણ કહી શકાય કે સમભાજનમાં એકવાર ડીએનએ સ્વયંજનન અને એકવાર કોષ વિભાજન થાય છે. જ્યારે અર્ધીકરણ માટે એવું કહી શકાય કે અર્ધીકરણમાં એકવાર ડીએનએ સ્વયંજનન અને 2 વાર કોષ વિભાજન જોવા મળે છે. સમભાજન માટે એવું પણ કહી શકાય સમભાજન દરમિયાન સાયલેપ્ટો લેબલ સંકુલ રચાતું નથી. જ્યારે અર્ધીકરણ માટે કહી શકાય કે અર્ધીકરણમાં સાયલેપ્ટો લેબલ સંકુલ રચાય છે, એટલે કે સાયલેપ્ટો લેબલ સંકુલ હાજર જોવા મળે છે. આપણે અહીંયા તફાવતને ક્રમ આપીશું જેથી કરીને તમને અનુકૂળતા રહે મિત્રો, સમજવાની દ્રષ્ટિએ અને નોટબુક્સમાં નોંધવાની દ્રષ્ટિએ. પહેલો તફાવત છે, બીજો, ત્રીજો, ચોથો, 5, છઠ્ઠો, 7મો, 8મો. હજી આપણે આગળ લિસ્ટ બનાવતા જઈએ છીએ. તમારી નોટબુક્સમાં સાથે સાથે સમજી અને નોંધ લેતા જશો. 8 તફાવત નોંધી લીધા બાદ આપણે હવે લખીશું 9મો તફાવત. સમભાજનમાં સમજાત રંગસૂત્ર સમભાજનમાં સમજાત રંગસૂત્ર જોડમાં ગોઠવાતા નથી. જ્યારે અર્ધીકરણ માટે કહી શકાય કે અર્ધીકરણમાં સમજાત રંગસૂત્રની
જોડમાં ગોઠવણ થાય છે. હવે અહીંયા એવું પણ કહી શકાય કે સમભાજન ની પૂર્વાવસ્થા પેટા તબક્કા ધરાવતી નથી. જ્યારે અહીં તો આપણે સ્પષ્ટતા કરવી પડે કે અર્ધીકરણ એકલી પૂર્વાવસ્થા એક પેટા તબક્કા ધરાવે છે. આપ જાણો છો 5 પેટા તબક્કા લેપ્ટોટિલ, ઝાયગોટિલ, પેકાઇટિલ, ડિપ્લોટિલ અને ડાયકાઇનેસિસ સ્વરૂપે પેટા તબક્કાઓ આવેલા હોય છે. ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે સમભાજનમાં સ્વસ્તિક ચોકડી ગેરહાજર. અહીંયા સ્વસ્તિક ચોકડી જેવી રચના રચાતી નથી. જ્યારે અહીંયા કહી શકાય કે અર્ધીકરણમાં સ્વસ્તિક ચોકડી હાજર, એટલે કે સ્વસ્તિક ચોકડી રચાય છે. આપણે એવું પણ કહી શકીએ કે સમભાજનના ભાજનાવસ્થામાં એક રંગસૂત્રની જાડાઈ ધરાવતું ભાજન તલ રચાય છે. એટલે કે સમભાજનના ભાજનાવસ્થા દરમિયાન જે વિષુવવૃત્તીય તલમાં રંગસૂત્રની ગોઠવણ થાય છે, આ વિષુવવૃત્તીય તલમાં જે રંગસૂત્રની ગોઠવણ છે એ ગોઠવણમાં એ ભાજન તલની જાડાઈ એક રંગસૂત્ર જેટલી હોય છે. જ્યારે અહીં અર્ધીકરણ એકની ભાજનાવસ્થા એકમાં ભાજન તલની જાડાઈ એક જોડ રંગસૂત્ર જેટલી હોય છે. એટલે કે 2 રંગસૂત્ર જેટલી હોય છે. અહીંયા એક રંગસૂત્ર જેટલી, અહીંયા એક જોડ રંગસૂત્ર જેટલી જોવા મળે છે. ત્યારબાદ આપણે એવું પણ કહી શકીએ કે સમભાજનના ભાજનોત્તરા અવસ્થામાં રંગસૂત્ર અને સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમભાજનની ભાજનોત્તરા અવસ્થામાં રંગસૂત્ર 2 રંગસૂત્રિકાઓમાં વહેંચાય છે અને સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થાય છે. જ્યારે અહીંયા આપણે કહી શકાય કે અર્ધીકરણ એકની ભાજનોત્તરાવસ્થાના રંગસૂત્ર અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ત્યારબાદ આપણે એવું કહી શકાય સમભાજનમાં વ્યતિકરણ થતું નથી. અહીંયા આપણે એવું ચોક્કસ રીતે કહી શકાય કે અર્ધીકરણમાં વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ થતું હોવાથી આપણે એક મુદ્દો એવો પણ લખી શકીએ કે સમભાજન ઉદ્વિકાસની પ્રક્રિયામાં
ભાગ લેતું નથી. જ્યારે અહીંયા આપણે કહી શકાય કે અર્ધીકરણ ઉદ્વિકાસની પ્રક્રિયામાં ભાગ લે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક પછી એક સમભાજન અને અર્ધીકરણ વચ્ચેના કુલ 15 તફાવતને નોંધ લખેલી છે, જેમાં તમને સમભાજનની પ્રક્રિયા શું છે અને અર્ધીકરણની પ્રક્રિયા શું છે તેનું રિવિઝન પણ થઈ જાય છે. અને જ્યારે તમને પરીક્ષામાં સમભાજન અને અર્ધીકરણના તફાવતના સંદર્ભમાં કોઈ એમસીક્યુ અથવા તો તફાવત પૂછવામાં આવે ત્યારે આ તફાવતમાંથી આવેલા તમામ 15 મુદ્દાઓ તમને કામ લાગે છે. તો આ 15 તફાવતને તમે સ્પષ્ટ રીતે અર્ધીકરણના અને સમભાજનના ઘટનાના તફાવત સ્વરૂપે નોંધી શકો. તો આ છે આ ચેપ્ટર્સનો નીટને અનુલક્ષીને સ્પેશિયલ એક પ્રશ્ન, તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ. માત્ર નીટને જ નહીં વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એક વિસ્તૃત પ્રશ્ન તરીકે, એક મોટા પ્રશ્ન તરીકે બોર્ડમાં પણ ઘણી બધી વખતે પૂછાયેલો છે. હવે જ્યારે એક ખૂબ જ વિસ્તૃતપૂર્વક લખવાના પ્રશ્ન તરીકે બોર્ડમાં 5 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે સમભાજન અને અર્ધીકરણ વચ્ચેના તફાવત નોંધો અથવા લખો, ત્યારે યાદ રાખો મિત્રો, એટલીસ્ટ આ 15માંથી તમારે 10 થી 12 તફાવત તો યાદ રાખીને લખવા જરૂરી બને છે. તો આ ચેપ્ટર્સનો સૌથી છેલ્લો, સૌથી મહત્વનો મુદ્દો આજે આપણે ચર્ચા કરી એ છે સમભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત. અહીં આ ચેપ્ટર્સને આપણે બોર્ડ તથા લીટ બંનેના દ્રષ્ટિકોણથી પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. આપણા આવતા લેક્ચર્સમાં ફરી મળીશું એક નવા ચેપ્ટર્સ, એક નવી ડિસ્કશન સાથે. ત્યાં સુધી આ ચેપ્ટર્સને સરસ રીતે સમજી અને તૈયાર કરી લેશું એવી અપેક્ષા સાથે આપણે આજનો લેક્ચર્સ અને આ ચેપ્ટર્સ બંને પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.